રાતના 12 વાગ્યા હતા. અજય પોતાની કારમાં સુમસાન હાઈવે પરથી પસાર થઈ રહ્યો હતો. અચાનક રસ્તાની વચ્ચે એક વૃદ્ધ માણસ લિફ્ટ માંગતા દેખાયા. અજયે દયા ખાઈને ગાડી ઊભી રાખી. તે વૃદ્ધ ગાડીમાં પાછળની સીટ પર બેઠા હતા અને એક સરનામું આપ્યું. આખી મુસાફરી દરમિયાન તે વૃદ્ધ એકદમ શાંત રહ્યા. અજયે અરીસામાં જોયું તો તેને લાગ્યું કે વૃદ્ધનો ચહેરો ખૂબ જ ફીકો હતો. જેવું સરનામું આવ્યું, અજયે ગાડી ઊભી રાખી. તેણે પાછળ ફરીને જોયું તો સીટ ખાલી હતી. તે વૃદ્ધ ગાયબ થઈ ગયા હતા. અજય પરસેવે રેબઝેબ થઈ ગયો. ગભરાતા અજયે સામેના ઘરનો દરવાજો ખખડાવ્યો. એક મધ્યમ વયની સ્ત્રીએ દરવાજો ખોલ્યો. અજયે ધ્રોજતા અવાજે આખી વાત કરી. પેલી સ્ત્રીએ હસીને કહ્યું, બેટા ગભરાઈશ નહીં, એ મારા પિતા હતા. બરાબર આજથી 5 વર્ષ પહેલા આ જ હાઈવે પર એમનો અકસ્માતમાં મૃત્યુ થયું હતું. અજયે હાશકારો અનુભવ્યો કે આ કદાચ કોઈ ભૂતની વાત હશે. પણ જેવો તે ગાડી પાસે પાછો ગયો, તેને જોયું કે તેની ગાડીની પાછળની સીટ પર એ જ વૃદ્ધનો ફોટો અને એક ચિઠ્ઠી પડી હતી, જેમાં લખ્યું હતું, બેટા તારી પાછળની બ્રેક ફેલ છે, ગાડી ધીમી ચલાવજે.